દહેગામ તાલુકાના ચેખલાપગી ગામના પેટાપરા ઝેડેકિયા વિસ્તારના સરકારી ગૌશાળામાં ઝેડેકિયા ગામના માથે ભારે ઇસમો દ્વારા લીલાછમ વૃક્ષોને નિકંદન કરી બારોબાર વેચી મારતા બીજા દિવસે ચેખલાપગી ગ્રામ પંચાયતને જાણ થતા તાત્કાલિક પંચનામું કરી દહેગામ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે। ચેખલાપગી ગામના ઝેડેકિયા સરકારી ગૌચર વિસ્તારમાં કોની રહેમ નજર હેઠળ આટલા બધા ગેરકાયદેસર વૃક્ષો કપાયા અને આ આરોપીઓને કેમ કોઈનો ડર રહ્યો નથી, તેમને કોણ સાથ આપી રહ્યું છે તથા આ આરોપીઓને ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવ્યા કે નહીં તે હવે જોવાનું રહ્યું। ગામ લોકો દ્વારા સરકાર સમક્ષ આવા ઇસમો સામે યોગ્ય પગલાં ભરવા માંગણી કરાઈ છે, પરંતુ 4 દિવસ થયા છતાં દહેગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા હજુ પણ આ આરોપીઓ તેમજ ટ્રેક્ટર ચાલકો વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। એટલે કોઈ રાજકીય ઇશારે તંત્ર કામ કરી રહ્યું છે કે શું તે જાણવાનું રહ્યું। 50 જેટલા વૃક્ષોને કાપી વેચી મારતા તેમના વિરુદ્ધ ચેખલાપગી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા દહેગામ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે।